નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એનએમએસ પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે એમાં બે વિભાગમાં પૂછાય છે। તેમાં બીજા વિભાગમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના ટોટલ 90 પ્રશ્નો એટલે કે 30 પ્રશ્નો પૂછાય છે। જેમાં વિજ્ઞાનના 30 પ્રશ્નો પૂછાય છે, જેમાં ધોરણ 7 ના ચેપ્ટર નંબર 8 વનસ્પતિઓમાં પ્રજનન વિશે માહિતીના જેટલા આઈએમપી એમસીક્યુ છે જેની ચર્ચા આપણે આજે કરશું। પહેલો પ્રશ્ન, પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? પ્રકાંડ દ્વારા, કેના દ્વારા મિત્રો? પ્રકાંડ દ્વારા। તો પ્રકાંડ દ્વારા મિત્રો બટેટામાં પ્રજનન પ્રકાંડ દ્વારા થાય છે। બીજો પ્રશ્ન, પાનફૂટીમાં વનસ્પતિ પ્રજનન શાના દ્વારા કરે છે? તો મિત્રો પાનફૂટીઓ એમાં પર્ણ દ્વારા થતું હોય છે। કેના દ્વારા? પર્ણ દ્વારા। એટલે એમસીક્યુ સી થશે આપણો જવાબ। ઈસ્ટમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય? એટલે એમાં લિંગની જરૂર હોતી નથી। અલિંગી પ્રજનન કેના દ્વારા થાય છે? ખાસ યાદ રાખજો, ઈસ્ટમાં પૂછે તો આવશે એમાં કલિકા સર્જન। કલિકા સર્જન દ્વારા એનું પ્રજનન થાય છે, જે અલિંગી પ્રજનનનો પ્રકાર છે। ચોથો પ્રશ્ન, સ્પાઇરોગાયરામાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? આ આગળ આપણે ઈસ્ટમાં જોયું હતું કલિકા સર્જન, એવી જ રીતે સ્પાઇરોગાયરામાં કેવી રીતે થાય છે મિત્રો? અવખંડન। એક કટકો બીજા કટકો થાય તો આખો સજીવ નવો ઉત્પન્ન થાય છે, તો એને કહેવાય અવખંડન પદ્ધતિ। તો અલિંગીની એક પદ્ધતિ છે અવખંડન, જે સ્પાઇરોગાયરામાં પ્રજનનની રીત છે। હંસરાજમાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? બીજું એક અલિંગી પ્રજનનનું બીજું એક ઉદાહરણ છે હંસરાજ। તો હંસરાજમાં કઈ રીતે થાય છે? તો એમાં થાય છે મિત્રો બીજાણુ સર્જન। બીજ હોય છે એનું સર્જન થાય છે, એટલે બીજાણુ સર્જન દ્વારા હંસરાજમાં પ્રજનન થાય છે। છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? મિત્રો ખાસ યાદ રાખજો, ભાગ નથી એમ પૂછ્યું તો અંડાશય તો છે, પરાગવાહિની છે, પરાગાસન છે। તો પરાગાશય છે એ પ્રજનનનો સ્ત્રી કેસરનો ભાગ છે નહીં, તેથી એનો જવાબ આવશે એમસીક્યુ સી। પરાગાશય કોનો ભાગ છે? તો આપણે પરાગાશય ભાગ કોનો છે? તો મિત્રો એ પરાગાશય છે પુંકેસર છે, પુંકેસરનો ભાગ છે। કેનો છે? પુંકેસરનો। એમસીક્યુ બી થશે આપણો સાચો જવાબ। આઠમો પ્રશ્ન, એકલિંગી પુષ્પ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે? એટલે કે એક જ લિંગ હોય, કેટલાક પુષ્પમાં બે લિંગ હોય છે, સ્ત્રીકેસર અને પુંકેસર। તો એવું આપણે ગોતવાનું છે જેમાં એક જ લિંગ હોય। તો મિત્રો પપૈયું છે એમાં એક જ લિંગ હોય છે, એટલે એને કહેવાય એકલિંગી વનસ્પતિ। ન્યુકર એટલે એનું બીજું નામ છે બ્રેડ મોલ્ડમાં કઈ રીતે અલિંગી પ્રજનન? અલિંગી પ્રજનન તો થાય છે, પણ અલિંગી પ્રજનનના પ્રકાર જે છે એમાં કયા પ્રકાર દ્વારા બ્રેડ મોલ્ડમાં પ્રજનન થાય છે? તો મિત્રો બ્રેડમાં છે એ ખાસ કરીને બીજાણુ સર્જન દ્વારા પ્રજનન થાય છે, તો એમસીક્યુ ડી થશે આપણો સાચો જવાબ। 10મો પ્રશ્ન, સ્પાઇરોગાયરા શું છે? સ્પાઇરોગાયરા આગળ આપણે જોઈ લીધું, પણ સ્પાઇરોગાયરા શું છે એ ખબર નથી। તો સ્પાઇરોગાયરા ફૂગ છે, જીવાણુ છે, લીલ છે કે બીજાણુ છે? મિત્રો સ્પાઇરોગાયરા જે છે એક પ્રકારની લીલ જ છે, તો લીલનું નામ છે સ્પાઇરોગાયરા, એટલે એમસીક્યુ સી થશે આપણો જવાબ। બટાટાનો ડાઘ ચાઠાવાળા ભાગને શું કહે છે? ડાઘા, બટાટાનો ડાઘા ચાઠાવાળા ભાગને શું કહે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઉપર જે ઓલું કોટો કાઢી ગયું હોય કે આપણે કહીએ છીએ દેશી ભાષામાં, એને મિત્રો બટાટાની આંખ કહે છે, અથવા તો ડાઘ થઈ ગયું હોય એને કહેવાય મિત્રો બટાટાની આંખ। 12મો પ્રશ્ન, વનસ્પતિના લિંગી પ્રજનનમાં નવો છોડ શામાંથી મેળવાય છે? વનસ્પતિમાં લિંગી પ્રજનન જેમાં થાય છે એમાં નવો છોડ જે મળતો હોય એ કેમાંથી મળે છે? તેમાં મિત્રો આવશે બીજ। લિંગી પ્રજનન હંમેશા બીજ દ્વારા જ થાય છે, એટલે એમસીક્યુ આવશે બી આપણો સાચો જવાબ। નીચેના પૈકી એકકોષી સજીવ કયું છે? એકકોષી કયું છે અને દ્વિકોષીય કયું અથવા તો બહુકોષીય કયું છે? એ એક આપણે આમાં શોધવાનું છે એકકોષીય। તો એકકોષીય હંસરાજ, બ્રેડ મોલ્ડ, મોસ કે ઈસ્ટ? તો મિત્રો ઈસ્ટ છે એ એકકોષીય સજીવ છે, જેવી જ રીતે અમીબા, પેરામીશિયમ આ બધા એકકોષીય સજીવ છે। 14મો, લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને શું થાય છે? જે લિંગી પ્રજનન થતું હોય એમાં એક નર અને એક માદા ભેગા મળીને સૌથી પહેલા શું થાય છે? તો સૌથી પહેલા થાય ફલિતાંડ। શું થાય છે મિત્રો? ફલિતાંડ, પછી ભ્રૂણમાં બધાય આગળ વધે છે, એટલે એમસીક્યુ સી થશે સાચો જવાબ। નીચેના પૈકી કયું માસલ ફળ નથી? માસલ એટલે કે એકદમ આપણે દબાઈ જાય એવું ફળ નથી। કેરી તો છે,
પછી બીજું છે નારંગી પણ દબવી તો દબાઈ જશે, બદામ અને સફરજન, સફરજન પણ આમાં વધુ વજન દેશો તો ચેપાઈ જશે, પણ બદામમાં અંદર હોય છે એકદમ કઠણ એટલે દબાશે નહીં, એટલે માસલ ફળ નથી. MCQ સી થશે આપણો સાચો જવાબ. કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? પવન દ્વારા એટલે પવન આવે ને આગળ વહી જાય ને ત્યાં જઈને વનસ્પતિ ઉગી જાય. તો મિત્રો મેપલ, મેપલ છે, મેપલ નામની વનસ્પતિ છે, પવન દ્વારા ફેલાય છે. કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? પ્રાણીમાં ચોંટી જાય એવું કાંટાવાળી વનસ્પતિ હોવી જોઈએ. તો સૂર્યમુખી, મદાર, મેપલ કે ગાડરિયું. ગાડરિયન વનસ્પતિ જે છે એ કાંટાવાળી, સેજ કાંટા હોય છે. જે શું કરે, કોઈ પણ પ્રાણી હોય, ધારો કે ઘેટા છે, બકરા છે, એને જે રૂવાડી એટલે કે એના જે વાળ હોય છે એમાં ચોંટી જાય ને પછી જ્યાં ખરે ત્યાં પાછું ઉગી જાય છે. 18મો પ્રશ્ન. ફલન અને અંતે અંડક શામાં ફેરવાય છે? તો મિત્રો ફલન ને અંતે અંડક હોય છે એ કેમાં ફેરવાય? બીજમાં ફેરવાઈ જાય છે. 19મો પ્રશ્ન. વનસ્પતિના પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવા ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને શું કહે છે? તો મિત્રો લિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, ફલન કે પરાગનયન. મિત્રો એને જ કહેવામાં આવે ફલન. શું કહેવામાં આવે? ફલન. પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપવાની ક્રિયાને શું કહે છે? તો મિત્રો એના બીજા પુષ્પમાં જાય તો પરપરાગનયન, અને એને પુષ્પમાં જો પ્રજનન થઈ જાય તો એને કહેવામાં આવે સ્વપરાગનયન. જે પુષ્પો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે, એટલે બે લિંગ થઈ જાય તો એને કેવા પુષ્પો કહે છે? એને કહેવાય મિત્રો દ્વિલિંગી. શું કહેવાય? વનસ્પતિ દ્વિલિંગી વનસ્પતિ કહે છે. જો એક જ ધરાવે, કાં તો સ્ત્રીકેસર ધરાવે કાં તો પુંકેસર ધરાવે, એવી વનસ્પતિને કહેવાય એકલિંગી વનસ્પતિ. પપૈયાના પુષ્પો કયા પ્રકારના છે? મિત્રો આ પ્રશ્ન આપણે આગળ આવી ગયો તો ઉલટો પૂછાણો કે એકલિંગીનું ઉદાહરણ કયું? તો પપૈયું છે કેવું છે? એકલિંગી પુષ્પ છે. માદા જન્યુઓ શામાં હોય છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, માદા જન્યુ હોય છે અંડાશયમાં હોય. કેમાં હોય? અંડાશયમાં. અડુની વેલ બીજા કયા નામે ઓળખાય છે? અડુની વેલ હોય એને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો એને કહેવાય મની પ્લાન્ટ. આપણે કેટલાય ઘરે તમે જોયો હશે મની પ્લાન્ટ કહેતા હોય છે, એનું નામ જ અડુની વેલ, વેલાની જેમ આગળ ફેલાય છે. 25મો પ્રશ્ન. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી? મિત્રો ખાસ ધ્યાન રાખજો, નથી કીધું. સરસવનો થાય, મેપલનો પણ થાય ને મદારનો પણ થાય, પણ યુરેનાનો પવન દ્વારા ફેલાવો થતો નથી. 26મો પ્રશ્ન. વનસ્પતિમાં નર અને માદા જન્યુઓનું યુગ્મનને શું કહેવામાં આવે છે? તો એને જ મિત્રો ફલન કહેવામાં. નર અને માદા મળીને શું કરે? ફલન થાય, એને એ પ્રક્રિયાને ફલન કહેવામાં આવે છે. 27મો પ્રશ્ન. પરિપક્વ અંડાશય બીજાશય એટલે કે પરિપક્વ અંડાશય એટલે કે બીજાશય એ શું બનાવે છે? આ પ્રશ્ન મિત્રો 2019માં પૂછાઈ ગયો છે. બીજ બનાવે? ના મિત્રો, બીજ ના બને. પુંકેસર અને સ્ત્રીકેસર તો બનાવે જ નહીં. તો એ બંને ભેગા થઈને શું બનાવે છે મિત્રો? ફળ બનાવે છે, નવું ફળ મળે છે. 28મો પ્રશ્ન. અવખંડન શામાં જોવા મળે છે? આગળ આ પ્રશ્ન પણ મિત્રો આવી જ ગયો છે. તો સ્પાઇરોગાયરા છે એ અવખંડન લિંગી પ્રજનનની પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, એટલે બી MCQ સાચો જવાબ થશે. 29મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ વનસ્પતિને એકલિંગી પુષ્પ હોય છે? એકલિંગી પુષ્પ મિત્રો નીચેનામાંથી કાકડીમાં હોય. કેમાં હોય મિત્રો? કાકડીમાં. MCQ સી થશે આપણો સાચો જવાબ. નીચેની કઈ વનસ્પતિના પુષ્પો એકલિંગી પુષ્પો નથી? શું કીધું મિત્રો? ખાસ ધ્યાન રાખજો, નથી. તો સરસવ છે એના પુષ્પો એકલિંગી હોતા નથી, દ્વિલિંગી હોય છે. 31મો. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? પ્રજનન અંગ આપણે શોધવાનું છે. પ્રકાંડ છે? ના મિત્રો, એ પ્રજનન અંગ નથી, મૂળે નથી, પર્ણ પણ નથી. પણ પુષ્પ હોય છે એમાં સ્ત્રીકેસર અને પુંકેસર હોય છે, જેથી પુષ્પ છે એ પ્રજનન અંગ કહેવાય છે. તો મિત્રો અહીં આપણે NMS વિભાગ 2 નું જે વિજ્ઞાનના પ્રશ્નમાં ધોરણ 7 નું પહેલા સેમનું વિજ્ઞાન છે એમાં ચેપ્ટર નંબર 8 નો બધા જ IMP MCQ આપણે અહીં પૂર્ણ થાય છે.
નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 9, 10 અને આગળ જેટલા બી ચેપ્ટર છે તમામનું વિડીયો આપણે આ ચેનલમાં અપલોડ કરશું. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો. થેન્ક યુ.